એક બાતમી મળી હતી કે શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી ખંભાળિયા એમપીથી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય તે છેલ્લા 3 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે એક બે કરીને નાના જથ્થાઓમાં એ હથિયાર પહોંચાડતો હતો। આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપતા પોસાઈ શ્રી વીઆર જાડેજા તેમજ વિજય ભરવાડ નાઓની ટીમને બાતમી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનોજ તે બે ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે 5 પિસ્તલ તેમજ 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા। ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈ શ્રી ગર્ચર તેમજ વીઆર જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતા જાણવા મળેલ કે હજી અન્ય 20 જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા 3 માસમાં આપેલ હતા। જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય 3 ટીમ બનાવવામાં આવી હતી। ત્રણેય ટીમને હેડ કરતા પીએસઆઈ વીઆર જાડેજા, વિજય ભરવાડ અને આરઆર ગર્ચર તાત્કાલિક ત્રણેય જિલ્લા જે અમરેલી, રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ ત્યાં અન્ય બીજા 4 ઈસમો પાસેથી ટોટલ બીજા 20 વેપન અને 70 અન્ય એમ્યુનિશન હસ્તગત કરેલ હતા। આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસે 25 જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ, 90 લાઈવ એમ્યુનિશન અને 6 આરોપીઓને હસ્તગત કરેલ છે। સર, આરોપીઓ જે છે ત્યાંથી લાવતા હતા અને આજે લોકો ખેંચીને પૂછે પાડનો પર્પસ શું છે? આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમ કે મનાવર છે, કુક્ષી છે આ વિસ્તારોમાંથી એના 2 સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો। અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય, ટ્રાવેલ્સમાં આવતો હોય, હર બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયા હોય તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો। હથિયાર એના કેલિબર અને એની મેગઝીનની કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઇસિંગ રહેતી હતી। ઓન એન એવરેજ 30,000 એ ત્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં એ 50,000ની આસપાસમાં વેચતો હતો। અન્ય લોકો જે રાજકોટ અને સુરેન્દ્રનગર એમના નામ અને બેકગ્રાઉન્ડ શું છે? તેઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા જે વગડિયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે, પ્રવીણ શ્રીવાસ જે પોતે એમપીનો જ છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે, તેની હજી થરો અને ડીપ ઇન્ટ્રોગેશન બાકી છે। સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે, રાજુભાઈ સરવૈયા જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે વેપનો પહોંચાડતો। અત્યાર સુધીના પ્રાથમિક જે એક દિવસના ઇન્ટ્રોગેશન અમારા થયા છે એમાં એટલું જાણવા મળ્યું છે કે છેલ્લા 3 માસથી આ પ્રવૃત્તિમાં સક્રિય રહેલો છે। વેપન અહીંયા મોકલવામાં હજી એના રિમાન્ડ મેળવી આગળના એ દરમિયાન ઇન્ટ્રોગેશનમાં જે કંઈ વિગતો બહાર આવશે તેમાં આખી બીજી કઈ લિંક્સ છે આમાં એ જાણવા મળશે। એ લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી આગળના જે એમના ત્યાં કોઈ સંપર્ક થતા હોય ત્યાં પોતાના કમિશન એડ કરીને તે આગળના વ્યક્તિઓને પહોંચાડવાનું મિડલમેન હતા। એ હજી સુધી અમારે તપાસમાં જોવાનું બાકી છે બીકોઝ આ 24 કલાકમાં આટલા વેપન સીઝ કરવા 3 અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા હજી એ લોકોના તમામના થરો અને ડીપ ઇન્ટ્રોગેશન બાકી છે। જે શિવમ અને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે। તેઓ અગાઉ રાજકોટ સિટીમાં તેઓના વિરુદ્ધમાં વેપનના ગુના દાખલ થયેલા છે। અગાઉ જે આરોપીઓ કર્યા હતા તેના પણ કેસ કરેલા છે વેપનના, એમાં આરોપોની લિંક થઈ છે? એ જે આગળના વેપન સપ્લાયર જે તે વખતના આરોપીઓ હતા તેમને સાથે ક્રોસ રાખી તેઓની પરસ્પર પૂછપરછ કરવાની જે અમારી બાકી, પરંતુ જે સપ્લાયર ચેનલ છે ક્યાં ને ક્યાં એકબીજાને મળતી હોવી જોઈએ।
મુખ્ય આરોપી તો ટ્રાવેલ્સ વાળો છે, તો આ બધાના ફિલ્ડમાં કનેક્શન જોડાયા નાખતો વેપાર કરતો. તે ટ્રાવેલ્સ જામવાથી લઈને જામ ખંભાળિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે ઘણીવાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચડ્યા હોય અને એમપીના હોય એક આઉટ ઓફ માઉથ ટુ માઉથ પબ્લિસિટી ટાઈપનું જે એ લોકોનું હોય કે ભાઈ આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે, તો એમાં આ લોકો આની સાથેના સંપર્કમાં આવેલા હતા. અને શિવમ જેમ કહ્યું એમ અગાઉ પણ એક રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સનો ગુનો દાખલ થયો છે. એની સાથે વિપુલનો પણ ગુનો દાખલ કરેલો છે. તો વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકો આની સાથે સંપર્કમાં આવ્યા તેમ કહી શકાય. ઇલેક્શનના કારણે એવું કહી શકાય કે એ લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા. મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક 5 લાવવા 10 લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા. અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે, પોલીસની સઘન ચેકિંગ છે, એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે, તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકોએ કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા. સાહેબ આજે હજારો જે તે પાસેથી કોઈ જગ્યાએ છુપાવેલા કોઈ જગ્યાએ છુપાવેલા તેની તો માહિતી તેઓના પાસેથી પોઝેશનમાં જેમ કે ઘર છે ત્યાંથી રિકવર કરવામાં આવે છે, તેઓની જગ્યાની જે વાડી હોય ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે. એટલે હજી સુધી જે બધાના પાસેથી જથ્થા મળ્યા છે તે એક જથ્થો નથી મળ્યો, 4-4, 5-5 જથ્થા છે. સો દેટ એમ કહી શકાય હજી ઇલેક્શનના કારણે જે એ લોકો રિટેલિંગ કરવાનું જે એક હથિયાર આપવાની વાત હતી એ હજી એક હથિયાર આપવામાં સક્ષમ નતા થઈ શકે. એની માટે એ લોકો સફળ નતા, એની પોતાનું કમિશન એ લોકો એમાં કમાઈ શકે. એની માટે લેવા માટે જ આ મનોજ જેનો હતો ચોટીલાનો, એ મનોજ